કોઈ નહીં. અવાજ નહીં. તું કરેથી વાત નહીં કરવાની. એને એક લવ મેરેજ નું સપનું હતું તો મેં એને ના પાડી તો મને કહેવાય તું જોઈ લે. જોઈને મને આ દેખાયું. શું છે? હટલામાં ધોયો જવાનું, હાલ જલ્દી હટલામાં સમજી જવાનું. ઈ મારી હારવાર છે. હા એમ. મારી તમને હારવાર છે. બહાર વહી આવો ને દાદા, એમને અંદર રહેવા દો ને, બહાર આવો. सात साल से घर के अंदर ही है. હા, બહાર જ નહીં નીકળતો. પહેલા નીકળતો છેલ્લા 2 વર્ષથી તો આવ નીકળ્યો જ નથી. નીકળવાનું મન જ નથી થતું. બરોબર. શું છું કોને ખબર. આપણે કેટલું ઓલું કરવી, મહેનત કરવી, પણ એ એકનો બે જ ન થાય. જલા થાય. જમવાનું ને બધું કઈ રીતે? બસ એ બધું એની મનમરજી લે. જમવાનું એક જ ટાઈમ 24 કલાક અત્યારે જોઈ બેઠો ને ક્યારે જમીન ઉભો થાય એનું કઈ નક્કી જ નહીં કઈ. પણ એ માણસ ને સમજતો એમ. હું કંટાળ્યો. મને એમ થયું કે હું સમજવું એમ. કારણ બસ કારણ એ. પણ હું માણા એમ કે ભાઈ ને દવાખાને લઈ જાઓ, આ કરો તે કરો. પગા સારી હાલતમાં હોય એ રીતના હોય તો આપણે લઈ જઈએ. कहीं नहीं बताओ न। दोस्तों अभी हम सीहोर में है, सीहोर भावनगर, और यहाँ पे एक भाई है जो पिछले 7 साल से घर के अंदर कैद है। उनका भाई है बड़ा, बट पता नहीं उनकी स्थिति कैसी है। कैसे हो प्रभु? હવે હું તારે અવાજ નહીં. અવાજ નહીં કરતો કયા. હા, તું કરેથી વાત નહીં કરવાની. क्यों ऐसे चिल्ला रहे हो भाई के साथ? हैं? क्या नाम है आपका? ભાઈ કે છે ચિલ્લાવું ને મેં ઘરું ક્યાં યાર, ઘરું કામ હે, ઘરું ક્યાં મેં હમથે થા ઘરું કામ હે. તુમકો બોલું માન, તુમકો એમ થવું જોઈએ કે બે આપણે આને કરવી શું, આપણી કાંક ભૂલ છે, તુમકો એમ થવું જોઈએ. સાચી વાત છે. એટલા ભાઈ, સાચી એટલા વાત. મારો જીવ બળે છે, જીવ બળે છે તમારો? એટલા મારો મગજ જાય. તમારે લવ મેરેજ કરવા છે? આમ થાય તમારે યાર પાણી ન કરું હાલે, એવું કરું નહીં. હા છે ને મારા ભાઈ, આમ તો એવું છે. પછી બરોબર. મગજ પણ જાય. આ તમે કેટલા દિવસથી નથી નાયા? મગજ જાય ભાઈ, મગજ જાય છે તમારો? કેટલા દિવસથી નથી નાયા? વાત કરું ભાઈ. એવું છે. આપણે બેસીને વાત કરીએ ભાઈ. બેસીને હવે તોય તું તારા, આપણે મસ્ત બેસીને વાત કરીએ. બેસીને હવે તું તારા તું ભાઈ જ છો. એવું છે ને? મગજમાં ઉતરી જાય. મને ઉતરી ગયું મગજમાં. હા તો તમારે પેલા લવ મેરેજ કરવા છે પાછા? તો એ તારા ભૂલી ગયો. ભૂલી ગયા તમે? કાઈ આપણે બેસીને વાત કરીએ. તો જાવા આપણે થોડી છે જ. આ થઈ જશે. આપણે પછી બધું યાદ કરીએ એમ પાછું. છે, થોડી છે, હાવ ભૂલી નહીં. એવું છે ને? હા, શું નામ હતું છોકરીનું? એ તો ઓલા નહીં છે, કોળી નહીં. કોળીની છોકરી હતી. કાઈ વાંધો નહીં, આપણે બેસીને વાત કરીએ. હો ને? બે ભાઈ તું તારે હા તો કઈ કરવાનું દે. પથારી જો. આ એમની પથારી. હા, એમની પથારી. दोस्तों ये उनकी ये व्यवस्था है, आप देखिए एक बार। वैसे तो आज से 5-6 दिन पहले भी हमने वडोदरा गए थे, उस वक्त भी कोशिश करी थी हमने, और उनके जो पिताजी थे वो कोऑपरेट नहीं कर रहे थे हमें, बट आज ये भाई उनकी जैसी हालात है और उनसे खराब हालात है। क्या नाम है प्रभु? अजियम, क्या नाम है आपका? अजियम अजियम भाई। अजियम। क्यों ऐसे हालात बना के रखी आपने? अरे हालत अच्छी थे, अच्छी हालात है? अच्छी हालत है। अच्छा, पूरा नाम क्या है आपका? अजियम હજી મત દે. नहीं, पिताजी का नाम બશીરભાઈ. एमने बोलो। હા હા. पिताजी का नाम क्या है? હા, એમ પણ હું નામ બોલું તો રિજેક્ટ થાવ, આમ રિજેક્ટ થાવ છો. एक मिनट बोलो। હા એમ. क्या रिजेक्ट થઈ જશે? क्या रिजेक्ट થઈ જશે? क्या રિજેક્ટ એટલે રિજેક્ટ થઈ જાવ, કા થઈ જાવ હું આયા. એવું છે? પણ તમારું ગવર્મેન્ટ અપ્રુવલ થઈ ગયું છે પાછું? ગવર્મેન્ટે મોકલો છે મને કે આ ભાઈને ઘરથી બહાર નીકાળો અને મસ્ત એને પાછું નવું સર્ટિફિકેટ આપીએ. હા એમ. ઊભા થઈ શકો છો? હે? એમ ઊભા થઈ જાઓ. ચાલો ઊભા થઈ જાઓ. ઉભો જ લાયા ખાવ છો, જવાનું હું લેવાનું. ખાઈ લો. આપણે નથી જવાનું, આપણે બધા હારે જવાનું છે. એમ હા, ગવર્મેન્ટ પાસે જવું પડશે ને. આવી રીતે કોઈ વ્યક્તિ રહી છે, એનું સર્ટિફિકેટ લાગી ગયું છે, તો હવે પાછા આપણે નવું કરીએ. મેં ભારત સરકાર की तरफ से आया हूँ. તમને બહુ સારું જીવન મળશે. આવી રીતે રહેવાય? મારી જેમ નાઈ ધોઈને નવા નવા કપડા પહેરીને ન એન્ટ્રી મારી આપણે. હે? આમ જો તમારા વાળ કવડા મોટા મોટા થઈ જાય. કપડા મને એમ લાગે તમે વર્ષથી નથી બદલ્યા. હા, કમસે કમ 6 મહિના પાકા. હે? 6 મહિના એક ચાલો જમી લો, હાલો ફટાફટ, પછી આપણે જવું છે. ચાલો હાલ ખાઈ લે. હાલ જમી લો. હાલ ખાઈ લે. હાલ હા, ખાઈ લે. હાલ. यहाँ पे उनका पूरा घर एक बार देख लीजिए. ये पूरा उनका घर है. एक ही 10 बाय 15 का रूम है
और हर एक चीज आप यहाँ पे प्राइमस है वो भी देखिए, उनका कहीं से भी खाना कुछ मिल जाते हैं, उनके भाई भी वगैरह देते हैं और यहाँ पे उनका सरवाइव कर रहे हैं। हमारे पास सब कुछ सुविधा है, अच्छी तरह से रह रहे हैं, बट कभी कभार क्या होता है कि भाई लोग एक दूसरे की बातों को समझते नहीं है या फिर अनजान होते हैं उस बातों से और व्यक्ति की स्थिति ऐसी खराब हो जाती है। ठीक है, हमारे अजीम भाई को लेके जाना है, आना है ना आपको? ઉભા રહો હમણાં તો. हाँ उभा थी जाओ, हालो हालो उभा थी जाओ। એ ખાવાનું છે એમ કીધું ને એકવાર. हाँ खाई लो। ખાય લે અહીંયા જાય ખાવ છો છે ઉભા. નકર હા. ખાવા દે આમ એમ કહું. ઉછેરી કરમાં એમ ખાવ છે ને. पहला શું કામ કરતા था ये? હોપારી કાપતા હતા હે? હોપારી સોપારીના હા, હોપારી મોટા કાપ- કારીગર છે તો હા હારો કારીગર હતો, પણ હું છું ને પછીનું આમ નામ છે ને તમને કહું જીવન એનું થઈ ગયું. તમને લગ્ન થયા હતા લગ્ન નથી થયા, એવું છે? એને એક લવ મેરેજ નું સપનું હતું, તો મેં એને ના પાડી, તો મને કહેવાય તું જોઈ લે. જોઈને મને આ દેખાયું, શેનું સપનું હતું? લવ મેરેજ કરવાના સપનું હતું એનું. તો મેં એને શું કીધું, ભાઈ આપણે એવા માણસો નથી, આપણે વ્યવસ્થિત જીવન જીવવા માણસ છીએ. હું મોટો જ હું છું, બરોબર. એક મારો ભાઈ નાનો છે ને એક ભાઈ વયો ગયો છે ને આની હાલત આવી રીતના થઈ ગઈ છે. પછી કીધું કે તમે જોઈ લેજો. હા તો મને કે તું જોઈ લેજે. પછી કરીને એને આ બધું પરિક્રમ કર્યા, એને નો નાયો નો ધોયો, બધું એને બધું પાણી મૂકી દીધી ને આવું બધું કર્યું. આ રૂમમાં કોઈ આવે કે કોઈ આવે જ નહીં? કોઈ નહીં, હું એક જ આવું જ. ગલીવાળાને પેલા ખબર પડી છે, તમને દે હા એટલે મતલબ એને હમણાં જ ખબર પડી છે કે આવી નહીં, એટલે આ લોકોને અમારા મોટા બાપુ ને બધા હગાવાલા જ છે, કુટુંબ જ છે અમારું, પણ ઈ જાણે છે, બરોબર છે. પણ જયારે ક્યારેક ગાવું ને એવું બધું બોલે ને તારે રિચાર્જ થઈ ગયા, બહુ હાડ પડે. બરોબર. જેમ તેમ આવે મનમાં બોલે આમ ને તો કે સર્વિસ ને થઈ જાય, મારીથી કાબુ થઈ જાય છે. પણ પછી ક્યારેક ધારાબાર થઈ ગયો ને તને જરીક બોલી લેવા દેવો પડે. બરોબર. આ બધું પલળી ગયું. હવે એકદમ વરસાદ આવ્યો તો આમાં ક્યાં આપણે કરીએ? એના કારણે આ બધું પલળી દિલ ગયું. છે ને દિલ દિલ છે ને કહું ભાઈ. હા ના. આ થોડાક સાઈડમાં વહી ગયા એટલે હું શકે ઈ ભાઈ. ચાલો અજીમભાઈ ફટાફટ હાલો, એક પિન ની ચોટાડો, જમી લો હાલો. ભાઈ હું ખાવ છું, મને ખાવા દે. આ પણ મોઢામાં બટકો નાખો તો જશે ને? હું તને કહું છું, તને કાંઈ મગજમાં ઉતર્યું? હા મને ઉતરી ગયું, તમારી ઓલી છોકરી રાહ જોવે છે. ચાલો ભાઈ, તને ઉતરી જ ગયું મારા ભાઈ, ઉતરી જ ગયું તને, સમજો તારી યાર હું આવું છું ઉતરી જ ગયું. તું કાકીને માનોસ કે તો નહીં હું ખાવ મારું વાન આપ. હા હા જમી લો ફટાફટ જમો. ખાઈ લે, હાલ હવે જલ્દી. ભાઈને હા. બોલે જાઓ. આ ભાઈને ઓલે કાકી નહીં તો પડે ભાઈ પેલા પૂછો હમણાં આજે હારે લેતું જાગીને બેઠો મારા ભાઈ. કાંઈ વાંધો બીજું જમવાનું છે. હાલો બટકો પૂરો કરો. હારે લેતું હાલ, જવાનું ખાઈ જાય. चलो जल्दी करो आप हटो पीछे एक बार ખાઈ જા પહેલા, ખાઈ જા હાલ જલ્દી. આપણે દવાખાને જાવું છે, હાલ ને ભાઈ વ્યવસ્થિત થઈ જા ને મારી દીકા. આપણે હામી તારે મારે માંગુ નાખવા જાવું છે, હું તારી હારે આવું છું. તું મને વાત કરતો હતો ને કાકી આપણે ત્યાં જાવું છે લેવા ચાલો. છોકરીને. दोस्तों 7 साल से घर के बाहर कदम नहीं रखा है एक प्यार की वजह से, और जिस व्यक्ति को वो प्यार करते थे तो भाई ने मना कर दिया और उनकी हालत उन्होंने ऐसी बना ली, वैसे उनके भाई का कहना है। और बहुत ही गंभीर रीत से आप उनके नजीक से आप उनके कपड़े भी देख लीजिए कि 1 साल से भी ज्यादा कपड़े भी नहीं बदले हैं और इतनी खराब हालात के साथ रहना, मतलब संजय भाई आप तो पहली बार देख रहे हो उस वीडियो के अलावा? मैं पहली बार तुम्हारे साथ हैं? पहली बार ही आया हूँ। कैसा लग रहा है? कह रहा बिल्कुल समझ में ही नहीं आ रहा यार, तू कैसे करता है कैसे करते हो यार, समझ में नहीं आ रहा यार। और उनके हालात देखिए आप। मैं आश्रम में एक बार घुस जाए ना बंदा, उसके बाद तो मैं संभाल लेता हूँ, मगर ये आश्रम तक लाना थोड़ा आश्रम तक लाना तुम्हारा काम, उसके बाद तो मैं संभाल लूंगा सब कुछ। कोई बात नहीं, चलिए अभी भाई टाइम पे खाना नहीं मिला है जिसके कारण उनकी हालत इतनी दुबली पतली है, पर अभी मस्त खा पी लेंगे, गवर्नमेंट अप्रूवल हो गया। चलो भाई फटाफट चलो, हालो पानी पीओ न करो, હું પછી હાથ પકડીને બહાર લઈ જઈશ। ફટાફટ પીઓ પાણી, ચાલો ઉભા થાઓ, કાકી છો ને, હાલ જલ્દી. ચાલો તમે કાકી છો અમારા. હાલ. ચાલો ઉભા થાઓ, બસ બસ હાથ પકડો, બરાબર, મારે તમે બહાર જતા રહો, બહાર જતા રહો। ઉભો રહે. કેવું માન તારા માન નું હું તમે બહાર જતા રહો બધા, વડીલ જેટલી વાતો કરશો મને હેરાન થશો। હા. ચલો હાલો, ઉભો રહે, હાથ નાખી દે. હાથમાં મૂકવો હવે, હાલો હાલો ફટાફટ ચાલો, ઉભો રહે, સેવા મેકવા દે એમ કહો. ઉભો રહે. હાલ તું. હાલો હાલ. આ બાજુ ઉતરવાનું છે, આ બાજુ અહીંથી. હાલો પછી હું હાથ પકડીશ પાછો।
એક મિનિટ એમને એક નાઇટ હાથ હાથ મેકી દે આમ કહું. એમને કોઈ નાઇટ ડ્રેસ હોય તો આપો કઈ કહેતો હળમાં જ કહું છું. हाँ कोई बात नहीं पर पहले एक नाइट ड्रेस हो तो आपको नहीं हमने कपड़ा कटाया હાથ મેકી દે આમ કહું. આપણે પેલા નવા કપડા પહેરી લઈએ આ કપડા છે ને ખરાબ થઈ ગયા છે ને આ કાઢી નાખવા છે આપણે આ કપડા હારા છે. અરે સુપર નથી યાર મારું ટી હળમાં એક જ વાર આમાં આમ જો જીવડું થઈ ગયું છે ને આ કપડા કાઢી નાખવા છે બરાબર છે લા હું ખોલ નાખું મારું ટી શર્ટ આપી દો હા આ કપડા હારા છે. અરે મારો અરે સારા નથી તમે હાલો ને વડીલ યાર હાલો અહીંયા હાથ મેકી દે. હાથ મારો મૂકો તમે મારા ખંભે હું પકડું હળમાં હાથ મેકી દે. હાથ મેકી કોઈ નહીં મેં નહીં પકડવાનું. નહીં કાંઈ વાંધો નહીં કાંઈ નહીં કરવાનું હળમાન ભાઈ છો. ના, ના, કોઈ પકડવાનું નથી મારો ભાઈ છો. હળમાન એમ કહું. કાંઈ નથી હારું ક્યાં ચાલો પેન્ટ બદલાવાનું છે. કપડા બદલવા છે આમ કેમ તો તને મારી સામે જોવાનું નથી બોલવાનું હું આ તારી હારો રાવું છું ભાઈ છો આવ. હા પણ હું તારો ભાઈ છું હારો રાવું હળમાન ભાઈ છે. ક્યાં કપડા બદલવાનું તો ક્યાં? ખંભે નથી આપણે બે ભાઈ છો માન કા. આમ હાલું બસ ભાઈ બંધ જામ હાલી આપણે उन्होंने जो पैंट पहना है वो इतना खराब है कि आज तक मैंने पहली बार ऐसा पैंट देख रहा हूँ क्योंकि होते पैंट खराब ऐसे व्यक्ति के पर भाई ने तो पूरी हालात ही बदल दी है चलो ठीक है काफी दिनों से नहाया नहीं है रास्ता थोड़ा हमारा लंबा है भावनगर से महुआ जाना तो गाड़ी में बहुत दुर्गंध आ सकती है तो इसकी वजह से अभी पहले सिर्फ कपड़े बदल देते हैं फिर आश्रम जाकर उनको नहलाएंगे अच्छे रूप से અહીં હમણાં કાઢ્યા नीचे बेसी जाओ तुम्हें नीचे बेसी जाओ नीचे આમ બેહી જાવ અહીંયા બેહી જાવ બેહી જાવ આપણે બેહી ગયા આપવું પડ્યું કે નહીં તો ભલા ને કાપવું પડ્યું. હવે કાઢ નાખો ભવાત કાકા ને પણ એક દી નથી નાતા તો હેરાન થઈ જાય તો આ માણાની શું જિંદગી છે બધા બે કરી નાખો ગાડી લઈ લો તો આવી. दोस्तों काफी सालों से टॉयलेट और सब कुछ पेंट के अंदर रहने के कारण ये हालत आप देखिए यहाँ पे ये उनके चमड़ी की हालत है पूरा कलर बदल चुका है और इतने सालों से एक ही रूम के अंदर रहने के कारण व्यक्ति कोई भी पागल हो सकता है हम 5 दिन भी जो बंधे हुए रहेंगे तो सोचे हमारी हालत क्या होगी ये भाई तो 7 साल से घर के अंदर थे तो सोचे क्या उनकी हालत रही होगी उनकी मनोस्थिति क्या रही होगी कोई बात नहीं ऊपर के बाल काट दो सिर्फ लाओ તમે કાપી નાખો હલતા નહીં હો પછી વાગી જશે પછી મન નહીં કહેતા કાતર વખત પછી બોલવાનું નહીં હો હનુમાનનું માન રાખજો શેમ્પુ લઈ લો ખાલી હળવા દે ખાલી. હાલો હાથ પર લગાવો હાલો બધે પગે ને. હાથ ચાલુ રાખો હા બસ હાથ ઘસો ઘસો હાથ બસ બધું નાઈ લેવાનું ચોખ્ખું હાથે જ નાવાનું છે કોઈ નહીં નવડાવે અલા શેમ્પુ ઈ સાબુ રહેવા દો પેલા સાબુ હાલો ફેરવા માટે ટક્કા ટક નાવાનું હો આખા શરીર દે આ બક્ષી તો કરી નાખો હનુમાન પૈસા કાંઈ હનુમાન કાંઈ નથી કરવાનો ભાઈ બન સાંભળી સોલાય ફરી. એ સોલાઈ જાઓ सीहोर के अंदर सिपाही शहरी है सिपाही शहरी ने जल्लू शौक करके ये पूरा लोकेशन है और यहाँ पे पूरा गली इकट्ठा हो चुका है मोहल्लों के सभी लोग आप देखिए और हर एक व्यक्ति को यही इच्छा थी कि भाई एक भाई को एक नई जिंदगी मिले बट चलो ठीक है आज गली मोहल्लों के लोग इकट्ठा होकर भाई की सेवा कर रहे हैं और वीडियो के माध्यम से इसलिए दिखा रहे हैं और आप सबको भी इसलिए बता रहे हैं कि भाई ऐसे कोई व्यक्ति गली मोहल्ले में रह रहा है तो आप थोड़ा वक्त निकालिए नहला दीजिए उनको सिर्फ कोई संस्था आती है हम आते हैं तब होता है ये कोई बड़ी बात नहीं है बट आप थोड़ा वक्त निकालोगे तो शायद आज उनका दिन ये नहीं होता ठीक है कि उनके परिवारजन नहीं समझ रहे पर तो भी हमारी इंसानियत नहीं मरनी चाहिए आज सभी लोग इकट्ठा होकर भाई को नहला रहे हैं बहुत अच्छा लगा कि एकता बहुत बड़ी होती है और आज भाई की वजह से उनको एक नया जीवन मिलेगा नानो
નાખો હાથ નાખો હવે તો તારે જઈ ગયા છે ભાઈ તો પછી હવે ભાઈ બંધ થઈ ગયા કે નહીં? હવે ભાઈ બંધ થઈ ગયા ને? મજા આવી ગઈ ને તને? હાલ ટેબલ ઉપર બેસી જાઓ ભેગું કર્યું એટલે भाई को टाइम पे खाना नहीं मिला है, अच्छी व्यवस्था नहीं मिली है, इसके कारण उनका शरीर पूरा दुबला हो चुका है। अभी ग्लूकोज मंगाया, ग्लूकोज 2 ग्लास पिला देंगे तो थोड़ी शक्ति आ जाएगी। और उनका ओरिजिनल फोटो कोई दिखा रहा था मुझे, लाओ ना, उनका जो जब वो किसी लड़की को प्यार करता था उस वक्त का फोटो है, जो बहुत ही हैंडसम जीन्स का पैंट पहना है, टी शर्ट पहना है। और आप ये देखिए, ये उनका चश्मा लगा के ओरिजिनल उनका ये फोटो है। मैं आपको स्क्रीन पे भी दिखा रहा हूँ, एक बार ये फोटो आप उनका देखिए कि व्यक्ति की हालत कैसे के कैसे हो सकती है जब उनको कोई लत लग जाती है। प्यार भी एक नशा है, और प्यार इसी जगह पे करिए, अपने माता पिता से करिए, अपने इष्ट देव से करिए, ताकि उनको अच्छा जीवन हम बना सकते हैं। नहीं कि कोई लड़की के पीछे अपना जीवन बर्बाद करे। भाई ने तो पूरा ज़िंदगी ख़राब कर दिया है उनका एक लड़की के पीछे, बट मोहब्बत उसी व्यक्ति से कीजिए ताकि उसका बेनिफिट भी आपको हो। क्या गाड़ी क्या है हमारी? બેસી જાઓ, ગાડીમાં બેસી જાઓ। ભાઈને બેસાડ દો, मैंने बेसवा दी। दोस्तों पूरा मोहल्ला इकट्ठा हो चुका है यहाँ पे, और जैसे ऐसा लग रहा है कि उनकी शादी हो रही है, उनको विदाई दे रहे हैं सब लोग। आप उनके भाई हो ना, कहाँ गए? आप भी मेरे साथ चलो, क्योंकि उनका एक लीगल नोटरी करवाना पड़ेगा। आपके पास कुछ, आपका भाई है और कुछ व्यवस्था नहीं है, आप आश्रम तक चलो, आपको हम प्रोसीजर समझा देंगे, ठीक है? चले दोस्तों, कोई बात नहीं। अभी भाई को लेके जा रहे हैं सोशल मीडिया आश्रम लेके जा रहे हैं, और वहाँ पे उनका एडमिशन कराने के लिए एक छोटी सी लीगली प्रोसेस है, तो कंप्लीट करते हैं। और पूरा मोहल्ला का थैंक यू सो मच, બધા આવી રીતે લોકોની મદદ કરતા રહેજો। ચાલો મળીએ। તમે બેસી જાઓ, વાંધો નહીં, બેહવું. ઉતાવળ રાખો